હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ કંડક્ટર ભરતી અંતર્ગત અંતિમ પડાવ છેલ્લો ઘા. બરાબર છે. એમાં આપણે સુપર્બ કન્ટેન્ટ ટોપ MCQ લઈને આવ્યા છે. અત્યાર સુધી આપણે ઘણા બધા લેક્ચર આપ્યા છે. તમામ લેક્ચર આપણે ખૂબ જ ઉપયોગી નીવડે એવા લેક્ચર આપ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ જે PDF લઈ લીધી છે, આ PDF છે હું તમને અત્યારે જેમને બાકી છે હજી એમને પણ મોકલી દઈશ. બરાબર, એટલે અત્યાર સુધી મેં ટોટલી PDF મોકલી દીધી છે. આ એક PDF મોકલેલી નથી. જેવો લેક્ચર પૂરો થાય છે એટલે આ PDF પણ તમને મોકલી આપીશ. બરાબર, અને જેમને લેવાની બાકી છે છેલ્લે જો નજર ફેરવી હોય તો બધા જ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી અને પૂછાય તેવા છે. માત્ર 100 રૂપિયા તમે આ નંબર પર ટ્રાન્સફર કરી દેજો, તમામ PDF મોકલી આપીશ. આ PDF એકવાર તમે માત્ર નજર ફેરવી લેશો, ક્યાંક તમને 10 માર્કનું આવી ગયું તો પણ તમે મેરિટમાં આવી જશો. એવી ટોપ MCQની PDF છે. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. જેમને લીધેલી છે એમને ફરીવાર લેવાની જરૂર નથી, એમને માત્ર ખાલી મને મેસેજ જ કરવાનો છે એટલે આ મોકલી દઈશ હું. બરાબર, અને જેમને આ મોક ટેસ્ટ જોઈ નથી એ પણ ખાસ જોઈ લેજો. તમામ પ્રશ્નો એમાં લઈ લીધા છે. પ્રશ્ન નંબર 1. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શિવને અર્પણ થયેલું હોય તે શું કહેવાય? ને શિવ નિર્માલય. શું કહેવાય? શિવ નિર્માલય. અમે કબીર વર્ડ જોવા ગયા. શું આવશે? વ્યક્તિવાચક નામ છે અહીંયા. બરોબર, સાચી જોડણી કઈ છે? તો આ મિત્રો વાલ્મીકીની સાચી જોડણી આવશે. બરોબર, બાકી બધી ખોટી આવે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા હાઇલાઇટ કરે પણ એ નહીં આવે. બરોબર, એટલે ખાસ તમે મગજમાં બેસાડી દેજો. અહીંયા તમને વિશેષણ શોધવાનું કહ્યું છે. દીપક લાલ શરબત પીતો, તો અહીંયા લાલ ખબર પડી જાય બધાને. બરોબર, તો એ શું થયું? વિશેષણ થયું. આ બાકી વ્યક્તિ આવે. બરોબર, વ્યક્તિવાચક. સ્તુતિનો વિરુદ્ધાર્થી શું થાય? સ્તુતિ, પ્રશંસા, વખાણ. એનો વિરુદ્ધાર્થી શું થાય? નિંદા. વિરોધી શબ્દ ત્યારે જ તમને આવડે. અહીંયા જે શબ્દ આપ્યો હોય ને એના બધા મોસ્ટ ઓફલી 4 થી 5 તમને સમાનાર્થી શબ્દ આવડતા હોવા જોઈએ, તો તમે આમાંથી વિરોધી શબ્દ ગોતી શકો. મોસ્ટ IMP સંધિ લખવાની છે સિંદુરમીની. આ પછી પૂછાયેલી છે એટલે ખાસ મગજમાં બેસાડી દેજો. એ આવશે. નેક્સ્ટ, પૃથ્વીનો સમાનાર્થી શબ્દ શું થશે? ઉર્વી. આનુષંગિક, આ જોડણી સાચી છે. આ નહીં આવે એટલે આ ટીક ન કરતા. બરોબર, આ આવશે. અહીં સમાનાર્થી શબ્દ પૂછ્યો છે મુખનો. આનંદ આવશે. નેક્સ્ટ, બાહોશ શબ્દ છે એનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો થાય? બધા સરખા લાગે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો નજીકનો સમાનાર્થી આવશે કાર્યકુશળ. 100% બધા પ્રશ્નો આવે, પૂછાશે. બરોબર, એટલે ખાસ તમે જોઈ લેજો. મહાબાહુ, અહીંયા સમાસ પૂછ્યો છે ને અહીંયા સમાસ આવશે કર્મધારાય. મહાબાહુ. ગુજરાતી વ્યાકરણ 10 માર્ક આપણે છે, એક પણ માર્ક આપણે જવા દેવાનો નથી. સાવધાન, સંધિ છોડવાની છે. સ પ્લસ અવધાન. નેક્સ્ટ, પર્વતનો સમાનાર્થી શબ્દ કયો નથી? આ પર્વતનો સમાનાર્થી છે. આ પણ છે. રંગ છે એ પર્વતનો સમાનાર્થી શબ્દ નથી. અહીંયા છે નથી માં ભૂલ ન થાય એ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો.
અનધિકૃતની સંધિ કઈ છે? અન પ્લસ અધિકૃત. એક જ મિનિટ. જ્યેષ્ઠની સાચી જોડણી કઈ છે? જોતા જ ખ્યાલ આવી જાય, બરાબર. જયેસઠ એટલે જયેષ્ઠ. અહીંયા લખ્યું છે શું? જયેસઠ. નેક્સ્ટ, મનીષા શબ્દની સાચી જોડણી કઈ છે? મનીષા આવી રીતે લખાય, બરાબર. આ બધી જોડણી ખોટી છે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? આ ખોટી આવશે, આ પણ ખોટી આવશે, આ પણ ખોટી આવશે. પૃથ્વી વલ્લભ આમ ન લખાય. આ એકવાર પૂછાણું તો 4 રીતે પૃથ્વી વલ્લભ લખ્યું હતું, તો આ ખોટું થયું. ખરેખર રાઈટ આ જ છે, પૃથ્વી વલ્લભ. આમાંથી અલંકારનો પ્રકાર કયો નથી? પૂર્ણ વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ, ઉત્પ્રેક્ષ અલંકાર, મંદાક્રાંતા શું છે એ બધા એક કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. એ અલંકાર નથી તો શું છે? એટલે આવી રીતે પણ તમને પરીક્ષામાં કન્ફ્યુઝ કરી શકે. કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ કયું છે? પ્રશંસા. કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી થશે પ્રશંસા. વિચારતા નેત્ર જલે ભરાય છે. વિચારતા કૃદંતનો પ્રકાર કયો છે? અહીંયા તા છે, એટલે તો, તી, તું, તા. આવા શબ્દ જો આવે તો કૃદંતમાં વર્તમાન કૃદંત થશે. અહીંયા વિચારતા તા આવ્યો એટલે આ વર્તમાન કૃદંત થયો. સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? ઘડપણ. શું આવશે? ઘડપણ. વૃદ્ધ. અંજળ કયો સમાજ છે? અન્ન અને જળ. અંજળ દ્વંદ્વ સમાસ. પિતૃઓદાર્ય. પિત્રોદાર્ય. બરાબર. ખાસ યાદ રાખજો, બધા પ્રશ્નો તમને નવા અને હાર્ડ લાગતા હશે, પણ આવા જ પ્રશ્નો હવે પૂછાશે. ઉત્પ્લવની સંધિ કઈ છે? ઉત પ્લસ પ્લવ એટલે ઉત્પ્લવ. અંશુનો અર્થ શું થાય? અંશુનો અર્થ થાય છે કિરણ. શું થાય? કિરણ. હજી આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે, બરાબર છે. અહીંયા આપણે 10 માર્કનું ગુજરાતી વ્યાકરણ જોઈ લીધું, બરાબર. આ ખાસ પ્રશ્ન તમે મતદા જોઈ લેજો. છેલ્લે નજર મારવા માગતા હોય તો આ PDF તમે આજે જ લઈ લેજો, તાત્કાલિક લઈ લેજો. 1 કલાકમાં નજર મારી નાખો તમામ PDF ઉપર, બરાબર. એટલે હું તમને ગેરંટી મારું, એમાંથી અમુક પ્રશ્નો તો આવે જ બેઠા, બરાબર. ખાલી 2 માર્ક આવી ગયા ને, હું એમ કહું 2 નહીં, આ તો વધારે આવશે. 10 માર્ક આવી ગયા ને તમારા ખાલી આ PDFમાંથી, તો પણ તમે મેરિટમાં આગળ જતા રહેશો, બરાબર. હવે આપણે જોઈએ 20 માર્કનું કોમ્પ્યુટર. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર આપણે છે પીળા રંગનું જોવા મળે. કેવા રંગનું જોવા મળે? પીળા. સફેદ નો આવે, કાળો પણ ન આવે, વાદળી પણ ન આવે. માં પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. આ લેંગ્વેજ છે, આ પણ છે, આ પણ છે. અહીંયા આવી રીતે છે, એટલે આ થોડુંક સાઈડમાં ભલે રહ્યું, બાકી એવી રીતે આવશે.
ફોટોશોપ નથી, બાકી 3 છે. આમાંથી ઓપરેટિંગ સિસ્ટમ કંઈ નથી. આ 3 ઓપરેટિંગ સિસ્ટમ છે. હોર્સેલ છે એ નથી. અહીંયા છે નથીમાં ધ્યાન રાખજો. ટાસ્ક બારની જે ડાબી બાજુ છે ત્યાં ક્યુ બટન જોવા મળે. ટાસ્ક બારની ડાબી બાજુ છે સ્ટાર્ટનું બટન જોવા મળે છે. કમ્પ્યુટરને બંધ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? બધા એક સરખા લાગે, બરોબર. રીસ્ટાર્ટમાં તો બંધ થઈને ફરી શરૂ થાય, એટલે આ તો ન જ આવે, ખબર પડી જાય. કોમ્પ્યુટર સ્વિચ ઓફ કોઈ દિવસ ના થાય, એટલે આ પણ ન આવે. લોગ આઉટ થાય પણ લોગ ઓફ ના થાય. લોગ આઉટ એટલે ખાલી ઉપરની સ્ક્રીન હોય એક લોક લાગી જાય. ટર્ન ઓફ કરો એટલે કોમ્પ્યુટર બંધ થઈ જાય. જે વર્લ્ડ વાઇડ વેબ છે એનાથી માહિતી પ્રદર્શિત કરતા બ્રાઉઝરમાં સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે છે? HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જેનું પૂરું નામ છે. લેંગ્વેજ, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આપણે કરંટના પ્રશ્નો પણ ખૂબ જ લીધા છે, બરાબર. તમામ લેક્ચરમાં ટોપ MCQ કરંટમાં લીધા છે, એટલે એ પણ ખાસ જોઈ લેજો. તમે PDF તમે મેસેજ કરો તાત્કાલિક મોકલી આપીશું. તમારી પાસે આવતીકાલે પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. આજે ફટાફટ નજર મારી દેજો આપણા તમામ લેક્ચર પર. અને PDF જોતી હોય, લેક્ચર ના જોવે તો મોકલી દેજો. માત્ર 100 રૂપિયા એટલે એક મામૂલી રકમ કહેવાય, બરાબર. તમારા ભવિષ્ય માટે સારામાં સારા પ્રશ્નો છે. કેપિટલ લેટર્સમાં ખૂબ જ ખરાબ રીતે લખેલા નામનું લિસ્ટ હોય, આ લિસ્ટને ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકાય છે. આપણે જે લેટર્સ હોય એમાં નામ બધા ખૂબ જ ખરાબ રીતે લખ્યા હોય, તો અને કયા ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકાય? પ્રોપર. એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન .mdb. બધા હરખા લાગે પણ ખાસ મગજમાં ઉતારી દેજો. કોઈ નવા ફોન્ટ દાખલ કરવા હોય તો કંટ્રોલ પેનલ. મોસ્ટ IMP 100% પૂછાશે. CCC કરો તમે. CCC નું આખું નામ છે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમોનો સાચો ક્રમ જણાવો. નિબલ આવશે, પછી બીટ આવશે, પછી બાઇટ આવશે, પછી કિલોબાઇટ આવશે. આ એનો થયો ચડતો ક્રમ. અહીંયા ચડતો ક્રમ પૂછ્યું છે, ઉતરતો ક્રમ નથી પૂછ્યો, એટલે ખાસ મગજમાં બેસાડી દેજો. કેમ કે અહીંયા તમને ઉતરતો ક્રમ પણ આપ્યો છે, એટલે આ બંનેમાં તમે કન્ફ્યુઝ થાવ. આપણને પૂછ્યું છે શું? ચડતો ક્રમ. ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે? ઇન્ટરનેટ આપણે જ્યારે ડાયલ અપ કનેક્શનમાં કરીએ ત્યારે ટેલિફોન લાઇન અને મોડેમ છે એ હોવું જરૂરી છે. એના વગર ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શન થઈ શકે નહીં. છેલ્લો ઘા મારી લેજો આજે ફટાફટ. MS વર્ડ, MS એક્સેલ જ્યારે સંકલિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડ એ શું કહેવાય? ક્લાયન્ટ કહેવાય. શું કહેવાય? ક્લાયન્ટ. માઉસ અથવા એરો કીનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટમાં
A1 પર જવું હોય તાત્કાલિક તો પ્રેસ કંટ્રોલ પ્લસ હોમ કરો એટલે ડાયરેક્ટ તમે છે એ માઉસ અને એરો કીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટ હોય આપણી એમાં જે સેલ A1 એના પર સ્પીડથી જતું રહેવાય છે. લાઇન્સ, કર્વજ, ફ્રી ફોર્મ, સ્ક્રિબલ આ શું છે બધું? બધા નામ તમને હાર્ડ લાગતા છે પરંતુ એ કસ્ટમ મોશનમાં પાથુના પ્રકારો છે. લાઇન્સ, કર્વસ, ફ્રી ફોર્મ, સ્ક્રિબલ. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી. હાથ હોય ને આપણે એમના પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઇલ છે જે કઈ ફાઇલમાં હોય છે, જે ફાઇલમાં હોય છે તે ફાઇલને શું કહેવાય? ટેમ્પલેટ. પ્રશ્ન થોડોક હાર્ડ લાગે પણ એનો જવાબ એકદમ ઇઝી છે. આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતા હોય ત્યારે એમાં જે રેડીમેડ સ્ટાઇલમાં જે ફાઇલો બધી હોય એને ટેમ્પલેટ કહેવામાં આવે છે. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટેના બ્રાઉઝરને સામાન્ય રીતે HTML કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. MS વર્ડ લખાણમાં ફોન્ટને મોટા કરવા માટે તમારે આ કમાન્ડ ઉપયોગ કરો એટલે ફોન્ટ છે ઓટોમેટિક MS વર્ડમાં મોટા થઈ જાય. બરાબર. ફોન્ટની સાઇઝ તો બધાને ખબર હોય 8 જ હોય. ખાસ યાદ રાખજો. શરૂ કરતાં પહેલાં પૂર્વ નિર્ધારિત રીતે જોવા મળે છે. અહીંયા વર્ડ વાંચ્યો પાછો ફક્ત વાંચી શકે. રીડ ઓનલી મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી નહીં આવે, બંને પણ નહીં આવે. આખું કોલમ હોય એ આખા કોલમને હાઇલાઇટ કરવા માટેની જો શોર્ટકટ કી હોય તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર. જેનાથી આખી કોલમ હાઇલાઇટ થઈ જાય છે. અહીંયા મેમરી આપી છે એને ચડતો ક્રમ પૂછ્યો છે. TB, GB, MB, KB જે એનો ચડતો ક્રમ છે. બરાબર. ઉતરતો ક્રમ પણ તમને આપ્યો હોય. બરાબર. તો એ પણ તમારે જોવાનું, એ નહીં આવે. FS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેના પૈકી કયા ફીચરમાં કમ્પ્લીટ થાય? ઓટોફિલમાં જ કમ્પ્લીટ થાય. બરાબર. જોતા જ ખ્યાલ આવી જાય કે એક્સેલમાં છે એ સિરીઝ ઓફ ડેટા હોય એ ઓટોફિલમાં કમ્પ્લીટ થાય. કોઈ પણ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં આપણે જે ડેટા કટ કરીએ તે ક્લિપબોર્ડમાં સંગ્રહિત થાય. ક્યાં થાય? ક્લિપબોર્ડ. એક્સેલમાં VLOOK અપ ફંક્શનથી શું થાય છે? એક્સેલમાં જે VLOOK ફંક્શન હોય એમાંથી શું થાય છે? વિદ્યાર્થી મિત્રો એમાં રિલેટેડ રેકોર્ડ શોધે છે. શું શોધે છે? રિલેટેડ રેકોર્ડ શોધે છે. વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો અંતિમ પડાવનો અંતિમ લેક્ચર. તમામ લેક્ચરની PDF તમને જોઈતી હોય તો આજે એકવાર રિવિઝન માટે ફટાફટ લઈ લેજો. બરાબર છે. કેવો લાગ્યો આપણો અંતિમ પડાવવાળો લેક્ચર છેલ્લો? સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે બરાબર છે. ભૂલતા નહીં. આજે છેલ્લો દિવસ રિવિઝન માટે છે. બરાબર. ફટાફટ લઈ લો. ફટાફટ. ક્યાંક બેઠા પ્રશ્નો આવી ગયા તો તમારી જિંદગી પણ સુધરી જાય. તમારા માટે જ છે. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. બધાને વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે જે 29 તારીખની પરીક્ષા છે તેના માટે અત્યારથી ગમ્મત સાથે જ્ઞાન પરિવાર દ્વારા બેસ્ટ ઓફ લક. થેન્ક યુ મિત્રો. મળીએ આવતીકાલે. આવતીકાલે આપણે પેપર સોલ્યુશન પણ લાવીશું ખાસ. બરાબર. એટલે ખાસ જોડાઈ જજો બધા જ.